નમસ્કાર મિત્રો, આજે સચ્ચાઈ છત્રપતિ શિવાજીનો નવમો મણકો. આજે 26 જૂન 2020. છત્રપતિ શિવાજી મહારાજના સંદર્ભમાં આપણે જે વાત કરીએ છીએ એ તથ્ય અને સત્ય સાથેની વાત કરવાની કોશિશ આપણે કરીએ છીએ. અને આપણે ક્યાંક ખોટા હોઈએ તો એ ખોટા હોવાનું કબૂલવામાં પણ આપણને જરાય વાંધો નથી, જો સાચી વાત આપણા ધ્યાને મૂકવામાં આવે તો. નાની નાની બાબતો પણ આપણે છે ને નિષ્ણાતો પાસેથી ચકાસી લઈએ છીએ. અને આપણી પાસે જે ગ્રંથો છે, મારી વિશાળ લાઇબ્રેરીમાં જે છત્રપતિ શિવાજી મહારાજના ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, મરાઠી એ બધી ભાષાઓમાં જે ગ્રંથો છે એ, અને ઇતિહાસકારો જે છે, ખાસ કરીને મહારાષ્ટ્રના ઇતિહાસકારો, એમને પણ આપણે સતત સંપર્ક કરીને વાત કરીએ છીએ. એટલે બને ત્યાં સુધી કોઈ ભૂલ થતી નથી. છત્રપતિ શિવાજી મહારાજ શું હતા? ક્ષત્રિય હતા કે નહીં? શાકાહારી હતા કે નહીં? આના વિશેની વાતોમાં કેટલાક લોકોની પીન ચોંટી જાય છે અને એ આપણને પૂછા જ કરે છે. પણ મને લાગે છે કે આપણે તો છે ને આગળ વધવાનું જ વિચારીએ છીએ, કારણ કે આપણે બધા જ અધિકૃત માણસોની પાસે એ ચકાસણી કરી લીધી છે ને ગ્રંથો પણ એ બાબતમાં બહુ સ્પષ્ટ છે. એટલે મિત્રો, નાહક છે ને એકના એક પ્રશ્નો કરીને પાછો છે ને એ સમય બગાડવાની કોશિશ ન કરે. પોતાનો સમય, મારો તો કોઈ સમય બગડતો જ નથી, કારણ કે હું તો છે ને મારા સંશોધન કાર્યને વરેલો છું. એટલે આજે આપણે શું વાત કરીશું? આજે મને ઈચ્છા એવી છે કે મારે જયસિંહરાવ પવાર છત્રપતિ શિવાજી મહારાજના સંદર્ભમાં કે સંભાજી મહારાજના સંદર્ભમાં જેમણે અધિકૃતપણે ઇતિહાસ લેખન કર્યું છે, સંશોધન કર્યું છે, એવા ડૉક્ટર જયસિંહરાવ પવારની વાત થોડી કરવી છે. અને જયસિંહરાવ એમ કહે છે કે મહારાષ્ટ્રનો ઇતિહાસ એ જ્ઞાત ઇતિહાસ કહે છે, એટલે કે જે નોંધાયેલો ઇતિહાસ છે, જાણવા મળે એવો ઇતિહાસ છે, એ 2-2,500 વર્ષનો છે. અને એમાં ઘણા બધા નાના મોટા રાજવીઓ થયા, ઘણી બધી ઘટનાઓ બની, પણ એ બધા સેંકડો રાજાઓમાંથી માત્ર છત્રપતિ શિવાજી મહારાજનું જ સ્મરણ કેમ થાય છે, એ બહુ મહત્વનો પ્રશ્ન છે. અને એટલે જ એ કહે છે કે સ્વતંત્ર ભારતમાં લોકોના સ્વાતંત્ર્ય, અસ્મિતા અને દેશાભિમાનની પ્રેરણા એ આપે છે. એટલે આ એક રાજ્ય એટલે હિન્દવી સ્વરાજ, છત્રપતિ શિવાજી મહારાજનું. અને એના રાજા હિન્દવી સ્વરાજના સંસ્થાપક છત્રપતિ શિવાજી મહારાજ, શિવચરિત્ર મહારાષ્ટ્રના એકંદરે જે ઇતિહાસ છે એના જીવનનું મૂલ્ય છે એમ મનાય છે. એટલે એ છત્રપતિ શિવાજી મહારાજની વાત કરે છે ત્યારે બહુ જ ગૌરવપૂર્ણ રીતે વાત કરે છે. આ 2-2,500 વર્ષની વાત છે એમાં. અને એમ કહે છે કે રાજાઓ તો ઘણા બધા થયા, દક્ષિણમાં પણ ઘણા બધા નાયકો થયા, આદિલ શાહી, કુતુબ શાહી, આ બધી શાહીઓ પણ બની. અને એમ છતાં છત્રપતિ શિવાજી મહારાજે જે નિર્માણ કર્યું હિન્દવી સ્વરાજ, એ માત્ર સ્વતંત્ર જ નહોતું, સાર્વભૌમત્વવાળું પણ હતું, એટલે કે સોવરીન પણ હતું. અને એ કોને ચેલેન્જ કરીને કર્યું હતું? ઔરંગઝેબને, જે સૌથી મોટું સામ્રાજ્ય ધરાવતો હતો એને. એટલે ઔરંગઝેબને છે ને આદિલ શાહી કે કુતુબ શાહી કે એનો ડર નહોતો, નિઝામ શાહી કે એનો કોઈ ડર નહોતો. એને જે ડર રહેતો હતો એ મરાઠાઓના આ સામ્રાજ્યનો રહેતો હતો, હિન્દવી સ્વરાજનો રહેતો હતો. અને એટલા માટે જ છત્રપતિ શિવાજી મહારાજે જ્યારે એને પોતાનો રાજ્યાભિષેક કરાવ્યો ત્યારે એ પોતીકી પ્રજાની એક અસ્મિતાને એમણે જાગૃત કરી, કે ગુલામ માનસિકતામાંથી બહાર નીકળવાની એ જે બાબત હતી એની વાત એમણે કરી. એ કહે છે કે शिवरायांचे राज्य हे भूमिपुत्रांचे राज्य होते, म्हणून हिंदू धर्मशास्त्रापासून पूर्णपणे फारकत न घेता शास्त्र व परंपरा सांभाळून महाराजांनी महाराष्ट्रातल्या नव्हे तर सर्व देशातल्या भूमिपुत्रांना आश्वस्त केले. આ જે વાત છે એ
મહારાષ્ટ્રના ભૂમિપુત્રો એમનું રાજ્ય હતું અને સમગ્ર દેશને માટે એક આખું સિમ્બોલિક હતું એમ કહીએ તો ચાલે. આપણે ગઈકાલના મણકાની અંદર આપણે મહારાજનું રાજ્ય ક્યાં સુધી હતું એનો એક નકશો પણ આપણે જે જોયો કે વલસાડથી માંડીને જિંજી સુધી, એટલે કે પશ્ચિમના કાંઠાથી, દરિયાના પશ્ચિમના કાંઠાથી માંડીને દરિયાના પૂર્વ કાંઠા સુધી, એટલે કે દક્ષિણ ભારતમાં જિંજી સુધી, અને પછી તો તમને ખબર છે કે વેંકોજી રાવનું પણ છે ને ત્યાં જે નાનકડું રાજ્ય હતું અત્યારના તમિલનાડુમાં, એને પણ આમ તો મરાઠા રાજ્યનો ભાગ કહી શકાય. એટલે મને લાગે છે કે છત્રપતિ શિવાજી મહારાજે આ જે વાત કરી છે, એમને જે પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું છે, એ સામ્રાજ્યમાં એ શું કરતા હતા. આપણે આજે વાત વધારે વિશેષ તો મારે છે ને લીડરશિપ લર્નિંગ ફ્રોમ છત્રપતિ શિવાજી મહારાજ એના વિશે કરવી છે. અને પછી મારે સેતુ માધવરાવ પગડી એમણે જે શિવાજી મહારાજ વિશે જે ગ્રંથ લખ્યો છે, અને ઘણી વખતે સેતુ માધવરાવ પગડીને પણ જેને વિકૃત કરીને મૂકવામાં આવે છે, ખરેખર જેને એમણે શું લખ્યું છે નિષ્કર્ષમાં, એની આપણે આજે વાત કરીશું. પણ આ સંદર્ભમાં છત્રપતિ શિવાજી મહારાજના સંદર્ભમાં એમ કહેવાય છે કે છત્રપતિ શિવાજી મહારાજ એ સાધુ સંતોને પૂજતા હતા, પણ એમના ધર્મગુરુઓ અથવા તો એમને જે આદર આપતા હતા એમાં મુસ્લિમ ધર્મગુરુઓ પણ હતા. એમને એ કુરાનનો પણ આદર કરતા હતા. હિન્દુઓનો જે વ્યવહાર હતો એના પ્રત્યે એક અને મુસ્લિમો માટેનો વ્યવહાર બીજો એવું નહોતું. એટલે મને કોઈ ભાઈએ છે ને બહુ ઉપદેશ કર્યો છે, આમ તો પરોપદેશે પાંડિત્યમ સર્વેશામ સુકુરમ નૃણામ. તમે એમ કે એક વિચારધારાને ટાર્ગેટ કરીને વાત કરો એના કરતાં જો સારી રીતે વાત કરો તથ્યો સાથે, સત્યો સાથે, તો જરા વધારે સારું લાગે એમ કે. પણ ભાઈ આપણે તો કોઈ વિચારધારાની વાત જ નથી કરતા, આપણે તો તથ્ય અને સત્યની વાત કરીએ છીએ. આપણે કોઈને વિશે કંઈ એલફેલ વાતે નથી કરી, પણ આ જે વાત છે જે ઇતિહાસમાં નોંધાયેલી છે એની જ આપણે વાત કરીએ છીએ કે છત્રપતિ શિવાજી મહારાજ એમની વાગણૂક એટલે કે એમનો વ્યવહાર એ હિન્દુઓ પ્રત્યે એક અને મુસ્લિમો પ્રત્યે બીજો હતો એવું નહોતું. મુસ્લિમોનું હિન્દુકરણ કરવાનો એમણે ક્યારેય પ્રયત્ન કર્યો નથી એવું આ ઇતિહાસ લેખકો નોંધે છે અને અધિકૃત ઇતિહાસ લેખકો નોંધે છે. એટલે પાછા મારી પાસે દસ્તાવેજ માગવા ન આવતા હો ભાઈ, કારણ કે આપણે ફેસબુકમાં છે ને જે ઠોકવું હોય એ ઠોકી શકતા હોઈએ છીએ. એટલે આપણે છે ને આપણે લખી દઈએ એટલે પછી વળી પાછો બ્લોક કરવા પડે. તમે એની એ વાત કરશો તો એક ભાઈને તો છે ને પિન અટકી જ ગઈ છે માંસાહાર ને શાકાહારમાં. આપણે કેટલા બધા સંદર્ભો આપ્યા અને છતાં તો ભાઈ હવે તમારે જે માનવું હોય એ માનવાનું, આપણે કંઈ વાંધો નહીં. મેં કંઈ તમારું મગજ છે ને બદલી નાખવાનું કે એનું ડિસેક્શન કરવાનો કોઈ ઠેકો લીધો નથી, કોન્ટ્રાક્ટ લીધો નથી. હું તો જે સાચી વાત હશે એ ગાય વગાડીને કહેવાનો છું, કારણ કે એમાં મારો પણ કોઈ સ્વાર્થ નથી. સાચી વાત કહેવી એ જ મારો સ્વાર્થ, અને એ સ્વાર્થ મારો રાષ્ટ્રના હિતનો સ્વાર્થ છે, અને એટલા માટે જ હું આ વાત કરી રહ્યો છું. એટલે આપણે ત્યાં જે શિવાજી ન હોત તો સુન્નત સબકી હોતી એની જે વાત કરવામાં આવે છે એ આખી વાત કેટલી પોકળ છે એ વાત પણ આપણે ત્યાં લખાય છે કે શિવાજી ધર્માંધ નહોતા અને એ હિન્દુ ધર્મ પ્રત્યે શ્રદ્ધા રાખતા હતા, પણ મુસલમાન ધર્મનો દ્વેષ કરતા નહોતા. એ શ્રદ્ધાવાન હતા પણ અંધશ્રદ્ધાળુ નહોતા. અને એટલા માટે જ મને લાગે છે ત્યાં સુધી આપણી પાસે જે પાનસરેની જે પુસ્તિકા છે એની અંદર જે સંદર્ભો આપ્યા છે એ સંદર્ભોમાં ન્યાયમૂર્તિ મહાદેવ ગોવિંદ રાનડે રાઇઝ ઓફ મરાઠા પાવરમાં એમણે જે લખ્યું છે કે રિયાસતકાર ગો સરદેસાઈ શક કરતા શિવાજીમાં જે લખ્યું છે કે પ્રાધ્યાપક ત્રમશમ શેજવલકર મરાઠા
મંદિરે જે ઇતિહાસ પ્રકાશિત કર્યો છે, આપણી પાસે એ ગ્રંથ પણ છે એમનો આ ગ્રંથ. એટલે એની અંદર જે લખ્યું છે કે કોમરેડ શ્રીપાદ અમૃત ડાંગે એમના 12 ભાષણ એ પણ આપણી પાસે છે. એ બધાની વાત એમણે જે વાત કરી છે, અને નર કુરુંદકર છત્રપતિ શિવાજી મહારાજ જીવન રહસ્ય એની અંદર જે એમણે વાત લખી છે, એ વાતમાં પણ છત્રપતિ શિવાજી મહારાજ એ સર્વધર્મ સમભાવમાં માનતા હતા, સેક્યુલર હતા. એ બાબતને એમણે ગાઈ વગાડીને કહી છે. મારે આ પુસ્તકના સંદર્ભમાં એટલું કહેવું છે કે મને બહુ જ ગમે છે આ પુસ્તક. સાયરસ ગોંદા અને ડૉક્ટર નીતિન પરબનું આ પુસ્તક છે. અને શરદ પવાર અનેકવાર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા અને કેન્દ્રમાં સંરક્ષણ મંત્રી પણ હતા અને કૃષિ મંત્રી પણ હતા. એટલે પાવરફુલ મરાઠા લીડર એ ગણાય છે. એમણે શિવાજી મહારાજને વિશે જે એટલે આ પુસ્તક જે છે કે આ આધુનિક મેનેજમેન્ટ માટે શિવાજી મહારાજનું જે મેનેજમેન્ટ હતું એ કેટલું માર્ગદર્શક છે એની આપણે થોડી ઘણી વાત આ પુસ્તકને આધારે કરવી છે. એટલે શરદ પવાર એમાં લખે છે કે એઝ અ મિલિટરી સ્ટ્રેટેજિસ્ટ છત્રપતિ શિવાજી વોઝ સર્ટેનલી બી કન્સિડર્ડ અમોંગ ધ બેસ્ટ. His foresight and courage was blended with his high sense of dignity, conforming to the best traditions of statecraft. His conquest and valor was admired and respected widely because they were supported and founded upon universally accepted ethical values. He gave highest regards to the concept of justice and fair play, ન્યાયપ્રિયતા અને બધાને માટે સમદ્રષ્ટિ. શિવાજી વોઝ હમ્બલ એટ હાર્ટ and his receptive and open mind made him a keen and an enthusiastic learner, which helped him to embrace new ideas and techniques and blossom as a great leader. આ છે ને શિવાજી મહારાજ એ જડ માણસ નહોતા. એ કોઈ એક વિચારધારાને પકડી રાખીને એની જડતા મુજબ જ અનુસરવું એવું નહીં. હી વોઝ અ ગ્રેટ લર્નર. શરદ પવારની આ જે વાત છે એ વાત આ લેખકોએ પણ કરી છે અને એ મુદ્દાઓની પણ મારે થોડીક વાત કરવી છે. એમાં જે ખાસ મુદ્દાઓની વાત છે એ છે એમાં મંત્ર કયા છે, અને 13 મંત્રો છે. મેં કહ્યું કે પહેલી વાત એ છે કે એ શિવાજી મહારાજે બધાની સાથે ભાવનાત્મક સંબંધ, પોતાની પ્રજાની સાથે ભાવનાત્મક સંબંધ અને પ્રજાની ભાષામાં વાત કરવાની, પ્રજાને પોતુકો રાજા લાગે એની વાત કરવાની, એ એમનો પહેલો મંત્ર હતો. શિવાજી મહારાજ પ્રજાની ભાષામાં પોતિકાપણું લાવીને દંભ કર્યા વિના, રાજાઓનો પણ જો દંભ હોય, દેખાડવાના ને ચાવવાના જુદા જુદા હોય, એ છત્રપતિ શિવાજી મહારાજ નહીં હો. અને છત્રપતિ શિવાજી મહારાજનું નામ લઈને જેમણે રાજ કરવું હોય એમણે આ ગુણો વિકસાવવા જોઈએ. બીજી વાત જે છે એ છે કે મેરિટ ધ લીડરશિપ કી ટુ સક્સેસફુલ રિક્રુટમેન્ટ એન્ડ પ્રમોશન. છત્રપતિ શિવાજી મહારાજ એમના શાસનમાં, મને આજે કોઈક એક પ્રશ્ન પણ કર્યો છે કે એમના દરબારમાં કોઈ દલિતો હતા કે નહીં, તો એ ભાઈને મેં કહ્યું કે છત્રપતિ શિવાજી મહારાજને પણ ત્યાંના બ્રાહ્મણો શૂદ્ર જ સમજતા હતા. હકીકતમાં છત્રપતિ શિવાજી મહારાજ ક્ષત્રિય હતા અને છતાં એ ક્ષત્રિય હોવા છતાં એ બધા જ લોકોને, ખેડૂતોને એટલે કુણબી, માળીઓને, ભંડારીને, કોળીને, આગરીને, આ બધા લોકોને પોતાની યોગ્યતા અનુસાર એ પોતાના શાસનમાં એમની રિક્રુટમેન્ટ કરતા હતા. એમને બધા જ પ્રકારના માણસો, ક્યાં કોણ કામ લાગશે એટલે મેં કહ્યું એમ કે મેરિટ, કોની કેટલી આવડત છે એ આવડત મહારાજ પોતે તપાસીને એ લોકોને પોતાના શાસન સાથે જોડતા હતા. અને
This made him one of the most able administrators in the history ever to run a kingdom. આ લેખકોએ જે લખ્યું છે એ મારી દ્રષ્ટિએ સૌથી વધારે યોગ્ય છે. એટલે શિવાજી મહારાજે એમણે પાછું એમ કહે છે કે એ બધાને પોતિકા ગણતા હતા. ધારો કે એમના ખાનપાનની વાત હોય તો એ કોણ વ્યવસ્થા કરી શકે, કોણ એનું ડિસ્ટ્રીબ્યુશન કરી શકે, એમના અર્થતંત્રની વ્યવસ્થા હોય તો એ કોણ કરી શકે. યોગ્ય કામ માટે યોગ્ય વ્યક્તિ. મને લાગે છે કે મેનેજમેન્ટનો આ બહુ જ મોટો નિયમ છે. એટલે એ રીતે એમણે, અને બીજું કે જે ધારો કે કિલ્લાઓની વાત હતી, પર્વતોની વાત હતી, પર્વતમાળાઓની વાત હતી, એ ડુંગરોમાં પેલો કહે ને કે માઉન્ટન રેટ જે એમને કહેવાતા હતા, એ મહારાજ, એટલે એમની પાસે એવી સેના હતી, એવા લોકો હતા, એવું વહીવટી તંત્ર હતું. અને એ વહીવટી તંત્રમાં કોણ યોગ્ય લાગે એ યોગ્યતા પ્રમાણે એમની પસંદગી કરાતી હતી. એના પછી આવે છે કે મહારાજ છે ને એ હી યુઝ ટુ બિલ્ડ ટ્રસ્ટ થ્રુ ઇફેક્ટિવ કોમ્યુનિકેશન. એટલે મહારાજની પોતાની જે માત્ર છે ને વાતોના વડા નહીં, જે વચન આપે એ પાળે, એ સાચો ક્ષત્રિય. એ વાત શાસક જે વચન આપે એનું પાલન કરે એ વધારે મહત્વનું છે. અને છત્રપતિ શિવાજી મહારાજ એ બોલ્યું પાળતા હતા. એટલે છત્રપતિ શિવાજી મહારાજ વોઝ અ થિંકર, સ્ટ્રેટેજિસ્ટ એન્ડ great leader who could inspire victory in the minds of his people because he led them from the front. જો પાછળ છે ને છુપાઈને નહીં. અમારે ત્યાં મહારાષ્ટ્રમાં એક બહુ જ મોટા નેતા હતા અને તમે સમજી શકશો કે એ હંમેશા પોતાની ગપોલીમાં ભરાઈને એમ કહેતા હતા કે અટલજીએ છે ને લશ્કરને લાહોર ઉપર ચડાઈ માટે મોકલવું જોઈએ. અલ્યા ભાઈ, આ કંઈ ખાવાના ખેલ છે? લશ્કરને લાહોર પર ચડાઈ કરવા માટે મોકલવું એટલે આપણે છે ને યુદ્ધ ક્યારે પોકારી શકીએ? એ ટૂંકમાં પોપ્યુલર લાઈન વાહ વાહ ક્યા બાત હે એની તાળીઓ પડાવવા માટે આપણે અત્યારે જેમ છે ને ચીનના ઉત્પાદનોનો બહિષ્કાર કરો. કેટલાય બહિષ્કાર કર્યો. ભાઈ તમે જે ફોન વાપરી રહ્યા છો, મિનિસ્ટરો જે ફોન વાપરી રહ્યા છે, એ તો બધા મેડ ઇન ચાઇના છે. માત્ર હિંસો કરવાની વાત છે નહીં. છત્રપતિ શિવાજી મહારાજ એ જે કહેતા હતા એ કરતા હતા, એની આ વાત છે. અને એટલે જ અને પ્રજા ઉપર એમનો પ્રભાવ રહેતો હતો, કારણ કે સાચા બોલા હતા, આખા બોલા હતા, અને જે બોલતા હતા એનો અમલ કરતા હતા. માત્ર વાકપટુ ભાષણો કરીને, લોકોને મેસ્મેરાઇઝ કરીને એ માત્ર છે ને પોતાની સાથે લેતા નહોતા. અને એટલા માટે જ બાદશાહ ઔરંગઝેબે પણ કહેવું પડ્યું હતું કે શિવાજીને જેટલા વિશ્વાસુ માણસો મળ્યા જાન ખુવાર કરી દેવા માટે, એવા મને ન મળ્યા. એટલે એવા માણસો ક્યારે મળે? જ્યારે છે ને એ વિશ્વાસ, એ ભરોસો, એ સત્ય તથ્ય એનામાં હોય. એટલે કહીએ ને કે એ શિવાજી મહારાજ એ માત્ર એમના વિશે એમ કહે છે કે શિવાજી ડીડ નોટ જસ્ટ મેક સ્પીચીસ ટુ ધ પબ્લિક and then practice something different in his own life. He practiced what he said, and he was the first to set the good example in all respects. He never expected others to do what he himself did not practice. મેં કહ્યું ને કે he led them from the front. પોતે છે ને આગળ રહીને, પોતે મરવાની તૈયારી સાથે દુશ્મનનો સામનો કરવા માટે એ આગળ આવતા હતા. અને એટલે જ ગપોલીમાં ભરાઈને આકલા દેકારા કરતા નહોતા. અને એટલા માટે છત્રપતિ શિવાજી મહારાજ માટે બધાને એક શ્રદ્ધા હતી, એમનામાં માન હતું. અને એટલે જ એમની એ શ્રદ્ધાને કારણે જ લોકો એમની સાથે જોડાયેલા હતા. એમનો એક છે કીપ નોબલ પર્પઝ ઓફ ઓર્ગેનાઇઝેશન ફર્સ્ટ. જુઓ, છત્રપતિ શિવાજી મહારાજને માટે માતૃભૂમિ અને સ્વરાજ ઇટ વોઝ વેરી ક્લોઝ ટુ હિઝ હાર્ટ. અને એટલા માટે એ કોઈની વચ્ચે, પ્રજાની વચ્ચે કોઈ ભેદભાવ કર્યા વિના
એ છે ને પોતાનું જે લક્ષ્ય હતું એ લક્ષ્ય પ્રત્યે બધાને છે ને સાથે જોડીને એ આગળ વધી રહ્યા હતા. એમના વિશે તો ઘણી બધી કવિતાઓ ને એની બધી વાત પણ કરી છે, પણ મારે ઓછા સમયની અંદર કેટલીક વાતો કરી લેવી છે આ પુસ્તકના સંદર્ભમાં. એમનું જે એડમિનિસ્ટ્રેશન હતું એ ડેવલપ એડમિનિસ્ટ્રેટિવ એફિશિયન્સી એન્ડ ફિયરલેસ ઇન્ડિપેન્ડન્ટ બોર્ડ. જો આ જે નિયમો છે, આ જે પુસ્તક છે ને, એમાં શિવાજી મહારાજની જે વાત કરવામાં આવી છે એ શિવાજી મહારાજનું જે મેનેજમેન્ટ હતું એ મેનેજમેન્ટ આજે પણ કોર્પોરેટ કંપનીઓમાં કે રાજ્ય શાસન ચલાવવામાં એનો સદુપયોગ કઈ રીતે થઈ શકે, પ્રેરણારૂપ થઈ શકે, એની વાત કરવામાં આવી છે. આપણે ત્યાં ગીતાનો તમને ખ્યાલ છે, ગીતા છે ને એની ઉપર એ મેનેજમેન્ટના ઘણા બધા આપણને માર્ગદર્શક સિદ્ધાંતો આપે છે. મોડર્ન મેનેજમેન્ટના પણ માર્ગદર્શક સિદ્ધાંતો આપે છે. ગીતા એ માત્ર ધર્મગ્રંથ નથી. 18 અધ્યાય વાંચી જાઓ, ગોખી જાઓ, રટણ કરી જાઓ એવું નથી. એમાંથી મેનેજમેન્ટના કેટલા બધા સિદ્ધાંતો આપણને મળે છે. અને એટલે હાર્વર્ડમાં જ્યારે ભગવદ્ ગીતાને ભણાવવામાં આવે છે ત્યાર પછી છે ને બેંગ્લોરના IIM ને એમ થાય છે કે આપણે પણ ભણાવીએ. આપણે છે ને હજુ સુધી, મેં અગાઉ પણ જેમ કહ્યું હતું એમ, કે આપણે હજુ સુધી કૌટિલ્યનું અર્થશાસ્ત્ર ભણાવતા નથી. આપણે ઠોકમ ઠોક ખૂબ કરીએ છીએ. હા, મેકોલેની મિનિટ્સ કેટલાય વાંચી છે. મેકોલે મિનિટ્સ જો વાંચો તમે અને પછી તમે જેને વાત કરો તો હજુ સમજી શકાય. અને બીજું, મેકોલે તો ગયાને વર્ષો થઈ ગયા, સદીઓ થઈ ગઈ, પણ તમે છે ને તમારા શિક્ષણ વ્યવસ્થાની અંદર શું સુધારા કર્યા? કૌટિલ્ય તમારા હતા તો કૌટિલ્યનું અર્થશાસ્ત્ર તમે અભ્યાસક્રમમાં દાખલ કેમ ન કર્યું? મારો પ્રશ્ન આ છે. મેં કહ્યું ને કે હાર્વર્ડમાં છે ને ભગવદ્ ગીતા ભણાવવાનું શરૂ કર્યું, એ લોકોએ એના મેનેજમેન્ટના પાઠ ભણાવવાના શરૂ કર્યા. એટલે આપણે ત્યાં બેંગ્લોરમાં IIM શરૂ કર્યું. અને મેં જ્યારે એના વિશે સંદેશની મારી કોલમમાં લખેલું ત્યારે પોરબંદરથી એક જણે કહ્યું, એક અધ્યાપકે, કે મેં ભગવદ્ ગીતા અને મેનેજમેન્ટ એના ઉપર PhD કરી છે, પણ મુશ્કેલી એ છે કે પોરબંદરમાં એ PhD કરી હશે એના ઉપર, પણ એના વિશે છે ને મેં કહ્યું કે તમે મને મોકલી આપો, હું એ લખવા માગું છું, પણ એ તો મોકલવાની ક્યાં વાત જ છે. મુશ્કેલી આ છે. હું એમ નથી કહેતો કે આપણે જે નથી કર્યું એનું માર્કેટિંગ કરીએ. ઘણી વખતે તો મોટે ભાગે એવું થાય છે કે જે નથી થતું એનું માર્કેટિંગ બહુ થાય છે, ગાજવીજ બહુ થાય છે, બોધું. પણ જે કર્યું છે એની તો વાત કરો. ભારતીય પરંપરાની જે તથ્ય આધારિત, સત્ય આધારિત આપણી જે પરંપરા છે ને, ભવ્ય પરંપરા છે, એની તો આપણે વાત કરીએ. આપણે છે ને કેમ ગુલામ રહ્યા આટલા વર્ષો સુધી એનું પણ ચિંતન કરીએ, પણ આપણી પાસે જે વિશેષતાઓ છે એની તો વાત કરીએ. અને શિવાજી મહારાજ, એનું જે વહીવટી તંત્રની વાત હતી, એ વહીવટી તંત્ર એ ખૂબ ઇફેક્ટિવ હતું. વચેટિયાઓ માટે એમના વહીવટી તંત્રમાં કોઈ સ્થાન નહોતું. શિવાજી મહારાજે અષ્ટપ્રધાન મંડળની વ્યવસ્થા કરી હતી, બધાને એની જવાબદારી સોંપી હતી, પણ છત્રપતિ શિવાજી મહારાજ એ સીધા એ પ્રજાની સાથે, ખેડૂતોની સાથે, એ બધાની સાથે સીધા પણ સંપર્ક રાખતા હતા. પેલા હારૂન અલ રશીદની વાત જે આપણે જાણીએ છીએ કે વેશપલટો કરીને પણ જેને પ્રજાના દુઃખ સુખ જાણવા માટે છે ને જ્યારે શાસકો જાય ત્યારે ગનીમત. છત્રપતિ શિવાજી મહારાજનો એ રીતે સીધો સંપર્ક રહેતો હતો અને એટલા માટે જ એમનું વહીવટી તંત્ર એ એફિશિયન્ટ હતું. એ કહે છે કે શિવાજી વોઝ એક્સ્ટ્રીમલી એબલ થિંકર એન્ડ બિલીવડ ઇન સાઉન્ડ સિસ્ટમ્સ એન્ડ પ્રોસેસીસ. The way he devised clear job description for key posts is something which most organizations do not do so well even today. આ શિવાજી મહારાજની જે આખી વ્યવસ્થાનું તંત્ર હતું એની અને જે કાર્યક્ષમતા એમની પાસે હતી એ વાત એ આજે પણ ઘણા બધા લોકો નથી કરી શકતા. એ બાબત પણ છે ને આપણે સમજી લેવી જોઈએ. ફોરસાઇટ એન્ડ વિઝન, વેલ્યુઝ એન્ડ એથિક્સ, આ વાત છે ને એ છત્રપતિ શિવાજી મહારાજના સંદર્ભમાં ખૂબ પ્રચલિત છે. પહેલી વાત તો એ છે કે નો વુમન વોઝ અલાઉડ ટુ અકમ્પની ધ આર્મી. તમને ખ્યાલ હશે કે જ્યારે મુગલ બાદશાહો જ્યારે જતા હતા યુદ્ધે,
ત્યારે આખો ને આખો એમનો છે ને જનાન ખાનું એમની સાથે જતું હતું. આવું પણ બનતું હતું. ઘણા રાજાઓનું પણ એ રીતે હતું, અથવા અય્યાશી કરતા હતા. બીજું એ છે, પણ શિવાજી મહારાજ તો આ છે ને બહુ સ્ટ્રિક્ટ હતા એ બાબતમાં કે કોઈ મહિલા છે ને એ આર્મીની સાથે નહીં જાય. નો વુમન ઓર ચાઇલ્ડ ઓફ ધ એનિમી કેમ્પ વોઝ ઇવન ટુ બી ટેકન કેપ્ટિવ. ઓનલી મેલ કેપ્ટિવ્સ ફ્રોમ ધ એનિમી સાઇડ વેર પરમિટેડ. અને એટલા માટે જ તમને ખ્યાલ હશે કે પેલા કલ્યાણ ઉપર વિજય મેળવ્યો અને પેલી કલ્યાણનો કમાન્ડર ઇન ચીફ જે હતો મહારાજનો, આબાજી મહાદેવ, એ મહારાજને માટે ગિફ્ટ લઈ આવ્યા, ભેટ સોગાદ લઈ આવ્યા. તો ભેટ સોગાદમાં તો એક છે ને મહિલા હતી, સુંદર મહિલા હતી. મહારાજે કહ્યું કે પહેલાં તો એના માથે છે ને આશીર્વાદ આપતો હાથ મૂક્યો અને પછી કહ્યું કે આઈ વુડ લાઈક યુ ટુ બી માય સિસ્ટર. ઇફ માય મા સાહેબ, જીજા માતા, had been as beautiful as you, I too would have been handsome. He thanked Abaji Mahadev for finding him such a beautiful sister. તમે વિચાર કરો. અને પછી એ કહે છે, he then assured she was safely escorted back to her family with rich gifts. આ મહારાજની પરંપરા હતી. આ પરંપરા હતી. ને સ્વાતંત્ર્યવીર સાવરકર શું કહેતા હતા કે સ્વાતંત્ર્યવીર સાવરકર કે એ લોકો આમ કરે છે તો આપણે એમની મહિલાઓ સાથે પણ આમ જ કરવું જોઈએ. ના હો, એવું ન કરાય એવું શિવાજી કહે છે. સ્વાતંત્ર્યવીર સાવરકરે કહ્યું એટલે આપણે છે ને માની લેવાનું, અત્યાચાર કરવાનો. સાવરકરે તો લેખોમાં આ વાત લખી છે, પણ સાવરકરે લખ્યું એટલે બ્રહ્મવાક્ય. શિવાજી મહારાજનો આ વ્યવહાર જે હતો એને કારણે જ શિવાજી મહારાજ આજે પણ 300 વર્ષ પછી પણ તમને અને મને ખૂબ યાદ આવે છે. બીજું એ છે કે શિવાજી મહારાજ કોઈ પણ તબક્કે નવું કંઈક શીખવા, નવું કંઈ જાણવા અને નવું કંઈક કરવા માટે હંમેશા ધગશ ધરાવતા હતા. એટલે આપણા કોર્પોરેટ વર્લ્ડની અંદર પણ જેને નવું કંઈક કરવાની વાત હોય તો એ કરવું જોઈએ, ગમે તે ક્ષણે કરવું જોઈએ. એનો પણ બોધ મળે છે. આઈડેન્ટિફાઈ રાઇટ મેન્ટર્સ એન્ડ ઓપન ડોર્સ ટુ ગ્રેટ લીડરશિપ. જો એમની આજુબાજુમાં ચાપલુસી કરનારા લોકો નહોતા, માત્ર જી હજુરિયાઓ નહોતા. આપણા રાજનેતાઓ, રાજકીય શાસકોને જે બગાડે છે ને એ આવા લોકો બગાડે છે. અને રાજકીય શાસકોને પણ એવા માણસો ગમે છે. હા સાહેબ, તમે કહો છો એ સાચું, હા સાહેબ તમને વિચાર આવ્યો એ ગ્રેટ. આ પ્રકારનું જે લોકો આની અંદર આ આભામાં આવી જાય છે એ લોકોનું કલ્યાણ થતું નથી. એમનું છે ને એમનું અધઃપતન જ થાય. એટલે બીજું કે મહારાજ છે ને એ ઓપન માઇન્ડ એન્ડ ઓપન આઈ એડોપ્ટ ન્યૂ એન્ડ બેનિફિશિયલ ટ્રેન્ડ્સ એન્ડ ટેકનોલોજી. આ જે વાત છે, મહારાજે સતત પોતાની પ્રજાના કલ્યાણ અર્થે આ બધી બાબતોનો અમલ કર્યો. આની વાત આપણે ઘણી બધી અનંત સુધી કરી શકાય મહારાજની, પણ મારે છે ને આ મણકો પૂરો કરતા પહેલાં થોડીક વાત સેતુ માધવરાવ પગડી, આમ તો સંઘ પરિવારના વિચારક, સંઘ પરિવાર સાથે સંકળાયેલા મુલુંદના, અમારા મુંબઈના મુલુંદના એ ઇતિહાસવિદ, એમણે આ પુસ્તક શિવાજી મહારાજની જે બાયોગ્રાફી લખી છે, NBTએ પ્રકાશિત કરી છે, એની અંદર જે લખ્યું છે એની મારે થોડીક વાત કરી લેવી છે. कुलीन परिवार में जन्मे, क्षत्रिय परिवार में जन्मे था महाराज, और अपनी संत तुल्य माता के प्रभाव में पले शिवाजी के उदार दृष्टिकोण ने उन्हें सभी धर्मों का आदर और सम्मान करने का आदी बनाया. जिन धर्म पुरुषों का वे सम्मान करते थे उनमें कोंकण के एक संत बाबा याकूब थे. बाबा याकूब. આ વાત છે ને સામાન્ય રીતે કહેવામાં નહીં આવતી હોય તમને. इतिहासकार खाफी खान ने लिखा है कि लूटपाट के माल में यदि कुरान की कोई प्रति पाई जाए तो वह उसे पूरे सम्मान के साथ उसके स्वामी के पास भिजवा देते. युद्धों के दौरान बंदी बनाई गई महिलाओं के प्रति भी वह ऐसा ही व्यवहार करते थे. આપણે આગળ જોયું પણ ખરું. शिवाजी के बीजापुर अथवा मुगलों के साथ संघर्षों में हिंदुओं और मुसलमानों के बीच झगड़े के रूप में प्रस्तुत करना गलत होगा. जिस समय शिवाजी का प्रादुर्भाव हुआ उससे पहले ही बीजापुर मुगलों की जागीर बन चुका था.
उसकी शक्ति और प्रतिष्ठा घट रही थी। राज्य के पठान, दखनी और अबुसिनी तत्वों के बीच सत्ता को लेकर संघर्ष चल रहा था। આ બધી વાત જે છે એટલે કે મહારાજ છે ને એ માત્ર મુસ્લિમ વિરોધી નહોતા, એ વાત છે ને આપણે બહુ સ્પષ્ટ કરવું જોઈએ ને એટલા માટે જ છત્રપતિ શિવાજી મહારાજની આ વાત એ કરે છે. અને કેટલાક ભાઈઓ મને પૂછે છે કે મહારાજને ત્યાં કોણ હતા મુસલમાન અધિકારીઓ? તો એમણે લખ્યું છે કે जंजीरा के सिद्धियों को शिवाजी ने मराठा नौसेना की कमान सौंपने का प्रस्ताव किया, बशर्ते वे राष्ट्रीय मुख्य धारा में शामिल होने पर सहमत हो जाए. वैसे शिवाजी की सेवा में कई मुसलमान अफसर थे, जिनमें से कुछ हैं फोंडा का नायक इब्राहिम और नौसेनापति दौलत खान. એટલે ભાઈઓ બહેનો, નવી પેઢીના જે જાણવા માટે ઉત્સુક જે મિત્રો છે એ, કારણ કે મારો જે આખો આ ઉપક્રમ છે એ જડ માણસો માટે નથી, પણ જે લોકોને વોટ્સઅપ યુનિવર્સિટી ગેરમાર્ગે દોરી રહી છે એ લોકોને સાચી વાતોનું પરિચય કરાવવાનો, સાચી વાતોનો પરિચય કરાવવાનો અને સત્ય અને તથ્ય કહેવાનો. હજુ આવતીકાલે આપણે છત્રપતિ શિવાજી મહારાજના છેલ્લા મણકાની અંદર આપણે બીજી વાતો કરીશું. આજે આટલું જ. નમસ્કાર.